તો આપણે ભાઈ પેલા ઇંગલો લાવવાની ચેનલો એ ચેનલો હજી આવી નહીં, કારણ કે કાલે આપણે મંડપ લાવી દીધો હતો, કાલે ફાળા લાવી દીધા હતા, પણ આપણે પેલી જે ચેનલો લાવવાની નથી લાવી, કારણ કે બાઇકમાં ફાવે એમ નહોતું, કારણ કે આપણે હજુ બાઇક લઈને ગયા હતા એટલે ચેનલો લાવી નથી. એટલે ચેનલો અત્યારે રિક્ષા મૂકી, રિક્ષાવાળા ભાઈને એકલા મૂકી આપણે લેવા નહીં ગયા, તો રિક્ષાવાળો ચેનલ લઈને આવે, હજી સુધી આવ્યો નહીં. આપણે જે ચેનલ ઊભી કરવાની આવે મંડપની, તો એ ભાઈ લઈને આવે છે. તો છેલ્લી વાર કોઈ ખબર નહીં, પણ મારા ભાઈઓ તો ભાઈ સપોર્ટ કરવા માટે આવી ગયા છે, અમને ટેકો કરવા માટે, ઉભા કરવા માટે. તો મારા અજુબા, જબ્બરસિંહ, અશ્વિન બધા આવી ગયા છે. તો આપણે મંડપ તો એટલે કે મતલબ જે ફાળ બોધવાનો છે તો આપણે બોધી જાય. છેલ્લી વાર થાય છે શું ભાઈ? છેલ્લી વાર હે? હા તો કશો હતો ને, આપણે વાર જો ઘડી બેસીએ 5-10 મિનિટ નહીં આવે એટલે રેડી. તો હવે ઊભું કરવાનું મંડપ તો ફટાફટ આવી જાય, તો આપણે ચેનલ બેનલો કમ્પ્લીટ રેડી કરીને માપ લઈ અને ખાડા ખોદી દઈએ. તો ભાઈ જો આવી ગયો સગડો અને જે ચેનલો લાવવાની છે ઇંગલો આપણે મંડપ બોધવા માટે, એ આવી જઈએ આપણે જે ફાળ બોધવાના માટે. તો ભાઈ જો ઉતારવાનું ચાલુ છે, જબરસિંહ બધા ઉતારી છે. તો હવે આપણે પણ ઉતારીએ ફટાફટ અને ઉતારી અને બતાવીએ ભાઈ ફટાફટ કઈ જગ્યા લગાવવાનું, કઈ જગ્યા ઊભું કરવાનું છે. તો જો ભાઈ આજુબાજુ 2 જણા ઉતારી છે. તો કોણ ઉતારી દીધી વધારથી એટલે 10 જેવી છે, બધો સામાન ઉતારી દીધો છે. અને જે ચેનલ આપણે બધી ચેનલ ઉતારી દીધી છે, આપણે હું તો ચેનલ કહું પણ ઇંગલ જે કહેતા હોય. તો જો આ ફેમ બનાવી પડી ચારો તરફ, તો આટલે એક બનાવવાનું છે ને પેલું કાપવાનું ચાલુ છે ઘાસ ને બધું. જો તો ઘાસ બાસ કાપી અને પેલું જે મોટો શિયાળના બધા ડોકા બધા કાપી દે અને ઊભું કરવાનું એક ઇંગલ અને એક આટલે એમ કરીને 4 ખૂણે 4 રાખવાની છે. અને એક મંડપ આપણે એક જે ફાળસે છૂટો બોધવાનો છે. તો આ ફટાફટ આપણે કરીએ, કારણ કે હોજ પડી ગઈ છે. તો જલ્દી જલ્દી આ ફેમ તો કમ્પ્લીટ કરી દીધી, ખાડા ખોદવાના છે. તો ફટાફટ આપણે ખાડા ખોદીએ. જબરજસ્ત આટલે કમ્પ્લીટ કે આ પાછું કરવું હોય? ના રેડી છે. હજુ પાછું ડાયરેક્ટ જો વચ્ચે ખોદવા ચાલુ છે કમ્પ્લીટ. હા રેડી. આમ તો પહોંચી જ નમી ના તો ત્યાં શું આવ્યું? આ તો પેલો વેલો આવ્યો કોકનો, કંકોડી નો વેલો. તો પેલી હતી ને શું કહેવાય લેબુડી થી એનો હતો. अरे कहना क्या चाहते हो? લેબુડી ની બાજુ કંકોડી હતી, કંકોડી એનો વેલો આવે. એટલે આજુબાજુ માતાજી શું હા આમાં તો માટલું હોય ના હવે બાપા, માટલું જબરસિંહ તો માટલા દેવો કઈ હજુ બંધો ભાઈ અંધારું થઈ ગયું છે. અને જો ભાઈ અત્યારે તો કોઈ જે આપણે બોધવાનું જે મંડપનું જે ફાળ બોધવાનું બંધાયો નહીં, કારણ કે જો અંધારું થઈ ગયું છે. અને ખાલી આ એંગલો ઊભી કરી છે, એંગલો 4 ખૂણે 4 એંગલો ઊભી કરી છે. જોયેલા મંદિરનું આ બધું કમ્પ્લીટ આવું થઈ ગયું. જો આ 2 ડાળા કાપવા પડે, કારણ કે ઉપર જો વચ્ચે નડતા હતા, કારણ ફાળા બોધતા હતા ને એ ફાળ વચ્ચે નડતા હતા, એના માટે કાપવા પડે. એક ડાળો હારું કાપ્યો અને બીજું આ ડાળો કાપ્યો. તો જો 2 ડાળા કાપી દીધા છે, કારણ કે વચ્ચે નડતા હતા. એટલે જો આ ખાલી આપણે ફેમ ઊભી કરી છે. અને જે ફાળ બોધવાનો કાલ વહેલા પહોંચ્યું, અત્યારે બંધાય નહીં, કારણ કે બહુ અંધારું થઈ ગયું છે. અને બધાને હવે ખાવાનું, બધા ઘરે જવાના, એટલે કાલ વહેલા પહોંચ્યું ને અત્યારે તો કોણ આટલું કમ્પ્લીટ કર્યું હોય. રાતે મોડું થઈ ગયું, રાતે મંડપ નતો પહોંચી આપણે ફાળ બોધવાનો ભોજન હતો. તો જો હાલ બોધવાનું ચાલુ છે. જો આ સાઈડ બોધ્યો એક સાઈડ અને આ બાજુ બોધ્યો છે. તો બોધવાનું અત્યારે ચાલુ. અને પેલા માણસો આપણે આવ્યા હતા, તો એને થોડું મોડું થયું જતા રહ્યા. અને જો આપણો પરમ મિત્ર જો મહેન્દ્ર આવી ગયો છે બોધવા માટે સિદ્ધપુરથી. તો કંઈ નહીં, આપણે ફટાફટ બોધી દઈએ. એક સાઈડ આપણે પકડી, સાઈડ મહેન્દ્ર ઉપર ચડે મંદિર ઉપર, અને ત્યાંથી પકડીને આપી દે આગળ, કારણ કે જો ધજાઓ છે એટલે ધ્યાન રાખીને બોધવું પડશે. મહેન્દ્રના ઉપર મંદિર પર ચડાવી દીધો. જો તો ફટાફટ બોધી અને તમને ફાઇનલ લુક બતાવીએ કે ભાઈ કઈ ટાઈમ લાગે છે. સોયલો તો કરવો પડે ને પહેલો, પબ્લિક આવવાનું ચાલુ થઈ ગઈ એટલે અત્યારે બોધી દઈએ. તો જો ભાઈ ફાળ બોધવાનો તો બોધી દીધો. જો કમ્પ્લીટ જે ફાળ બોધવાનો તો એ બોધી દીધો. જો સરસ લાગે છે. તો ભાઈ મંદિર બાજુમાં જ બધું, બીજ કોઈ નહીં બધ્યો. અને જો પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું છે, જોઈ લો આ બાજુ પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું છે. તો અત્યારમાં વહેલા જલ્દી બોધી દીધો છે. તો ભાઈ અત્યારે કાલ તો પેલા ભાઈ બધા મોડ થઈ તો નીકળી જતા. એટલે જો અત્યારે સવારમાં બોધ્યો હોય. અને આ છે મારો પરમ મિત્ર. તો કંઈ નહીં, હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેળી.